ની હાલતમાં ડોક્ટરનો વિડિયો વાયરલ થયો। સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં હોય તેવું વર્તન જોવા મળ્યું। કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનો વિડિયો વાયરલ થયો છે। ડોક્ટરનો નશાની હાલતમાં હોવાની શંકા છે। દર્દીના સગાએ વિડિયો બનાવી વાયરલ કર્યો। TV9 આ વિડિયોની પુષ્ટિ નથી કરતું। અમારા સંવાદદાતા મકબૂલ મંસૂરી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મકબૂલ, આખરે આ વિડિયોની સચ્ચાઈ શું છે? છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાનું સાહેબુલ આરોગ્ય કેન્દ્ર છે, જ્યાં સવારના સમયની અંદર એક દર્દીને લઈને સગા ગયા હતા, પરંતુ આ જે ડોક્ટર છે એ અધિક્ષક છે અને તેનું વર્તન તેને શંકાશીલ લાગ્યું અને તેની સાથે વાત પણ નતો કરતો। જે રિપોર્ટ કરાવવાના હતા તે બાબતે પણ ડિસ્કસ જે દર્દીનો સગો કરી રહ્યો હતો તેને જવાબ નતો આપતો, તેને લઈને તેને શંકા ગઈ અને ત્યાર પછી તેને એવું માલુમ લાગ્યું કે આ જે ડોક્ટર છે એ નશાની હાલતમાં છે। રિક્વેસ્ટ કરી આ દર્દીની સારવાર કરવા માટેની કોશિશ કરવા માટેની જે કોશિશ કરી, આમ છતાં ના કરતા આ જે ડોક્ટર છે તેની સાથે જે વર્તન કરતો હતો તેને લઈને આજે દર્દીનો સગો છે તેને વિડીયો હાલ તો વાયરલ કર્યો છે, પણ આપણી ચેનલ જે છે એ ચેનલ આ જે વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું। બિલકુલ, આભાર। તો TV9 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। નશાની હાલતમાં ડોક્ટરનો વિડીયો હોવાની વિગતો સામે આવી છે। સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં હોય તેવું વર્તન કરી રહ્યા હતા અને તે બાદ દર્દીના સગાએ વિડીયો બનાવીને વાયરલ કરી દીધો। કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનો આ વિડીયો છે। ડોક્ટર નશાની હાલતમાં હોવાની શંકા છે। આપને સીધા દ્રશ્યો ડોક્ટરના પણ બતાવી રહ્યા છે, જે નશાની હાલતમાં છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે। દર્દીના સગા ત્યારે પહોંચ્યા ત્યારે શંકા ગઈ હતી અને તે બાદ વિડીયો ઉતાર્યો હતો। જો કે TV9 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। કોઈને બોલાવો, પોલીસને? હા, પોલીસને બોલાવો। તો આ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે, છોટાઉદેપુરથી વાયરલ થયો છે અને વિડીયોએ ખૂબ સવાલો ઊભા કર્યા છે। દર્દીના સગા દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો, જ્યારે નશાની હાલતમાં ડોક્ટર દ્વારા એવું વર્તન કરવામાં આવ્યું અને તે બાદ શંકા ગઈ। સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં હોય છે, આ એક સવાલ અહીંયા જરૂરથી થઈ રહ્યો છે, કારણ કે જ્યારે દર્દીના સગા ત્યાં પહોંચે છે ત્યારે ડોક્ટરનું વર્તન કંઈક અજુગતું લાગે છે અને તે બાદ નશામાં હોવાની શંકા વ્યક્ત કરી છે। આ વિડીયો સામે આવ્યો છે, સરકારી દવાખાનાનો આ વિડીયો છે। જો કે TV9 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ દર્દીના સગાએ વિડીયો બનાવીને વાયરલ કર્યું છે। તો સરકારી દવાખાનામાં ડોક્ટર શું નશાની હાલતમાં હોય છે, આ સૌથી મોટો અહીંયા સવાલ થાય છે। જ્યારે દર્દીના સગા ત્યાં પહોંચે છે ત્યારે ડોક્ટરના વર્તનમાં કંઈક અજુગતું લાગે છે અને તેઓને શંકા જાય છે કે આ ડોક્ટર નશાની હાલતમાં છે। તે બાદ વિડીયો બનાવે છે, આ વિડીયો વાયરલ કરવામાં આવે છે। દર્દીના સગા અલ્પેશ રાઠવા આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, આપે આ વિડીયો બનાવ્યો છે? હા મેડમ, હા મેડમ। અલ્પેશભાઈ, આપને કેમ એવું લાગ્યું કે આ ડોક્ટર નશાની હાલતમાં છે? મેડમ, એમની ચાલવાની હાલત એવી હતી કે અને બોલવાનું એવું ઠેકાણું નતું, રફ ટપ બોલતા હતા અને મેં એવું કીધું કે આ મારો સસરાનો રિપોર્ટ છે, રિપોર્ટ ચેક કરો। કોઈ એટેકનો રિપોર્ટ નહીં કે રિપોર્ટ કઢાવીને મેં ખાનગીમાંથી રિપોર્ટ કઢાવી લઈ ગયો। મેં કીધું રિપોર્ટ ચેક કરીને પછી દવા કરું, તો ના પાડું। આજે રવિવારની રજા છે, રિપોર્ટ કઈ ચેક થશે નહીં એવું મને કીધું। બિલકુલ। અલ્પેશભાઈ, તમે પહેલી વખત આ ડોક્ટર પાસે ગયા કે આ પહેલા પણ તમે અગાઉ આ ડોક્ટરને મળી ચૂક્યા છો? પહેલા પણ મેં 2-3 એક્સિડન્ટ થયો હતો છોકરીનો અહીંયા કોલેજમાં, અમારા ગામની જે છોકરી બી હતી તારે પણ ગયા, તારે પણ એ પીધેલી હાલતમાં જેવો લાગતો હતો, પણ તે વખતે થોડુંક એ હતું, એ વખતે પેલા નર્સ મેડમ ને એવા હતા, તારે ડ્રેસિંગ ને એ બધું કરી આપ્યું હતું। પછી એમને એવું જ કીધું ત્યાંથી કે આગળ પેશન્ટને આગળ લઈ જવું પડશે। બિલકુલ, એટલે એ પેશન્ટને બી આગળ લઈ ગયા ઉદયપુર થી પછી બરોડા લઈ ગયા। બિલકુલ અલ્પેશભાઈ, એટલે આપ એવું કહી રહ્યા છો કે આ પહેલા પણ તમે જ્યારે આ ડોક્ટર સાથે મુલાકાત કરી ત્યારે પણ તેઓ નશામાં હતા અને હાલ તમે જ્યારે તમારા સસરાનો રિપોર્ટ બતાવવા ગયા ત્યારે પણ એ નશામાં હતા। આ બાબતે કોઈનું ધ્યાન દોર્યું છે આપે? હા મેડમ। તમે કોઈને કીધું છે ત્યાં હોસ્પિટલના જે
અધિકારી હોય કે નથી કીધું, કોઈને કીધું નથી. પ્રમુખ તાલુકાના પ્રમુખ સાહેબ છે, એમને મેં અત્યારે વાત કરી તો એમનો વિડીયો બનાવી લે એવું કીધું ને પછી મેં કીધું વિડીયો બનાવી લે એવું પૂછ્યું મેં એમને તો કે બનાવી લો વાંધો નહીં એવું કીધું. અને ચેરમેન સાહેબને કે ગમે તેને પછી બતાવીશું. મેં કીધું તમે આ કંઈક કરોલા ડોક્ટર સાહેબનું આપણા સેવાડાનું ગામ છે, કવાંટ આદિવાસી વિસ્તાર છે, કોઈક લોકો કોઈ બીજા બોલે એવા આવતા નથી, બધા ફરી ફરીને પછી ખાનગીમાં જાય છે એવું મેં કીધું તો કે વાંધો નહીં બનાવી લેવું છે. ઓકે, આભાર અલ્પેશભાઈ. તો જે રીતે સગા તેમના દર્દીના રિપોર્ટ બતાવવા ત્યાં જાય છે અને તે બાદ આ ડોક્ટર નશાની હાલતમાં છે તેવી શંકા વ્યક્ત કરી. કોઈને બોલાવો, પોલીસને. હા, પોલીસ